ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો સંદર્ભે કોડીનાર ખાતે પ્રભારી મંત્રી પુરુષોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓની રજૂઆતો સંદર્ભે ઝડપી અને સુનિયોજિત રીતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા માર્ગદર્શિત પ્રભારી મંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી પુરુષોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં કોડીનાર વિશ્રામગૃહ ખાતે નગરપાલિકાના વિકાસ કાર્યો અને જિલ્લાના બાકી રહેલા વિવિધ કામો અંગે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. પ્રભારી મંત્રીએ સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જનકલ્યાણલક્ષી કામો અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જનપ્રતિનિધિઓની રજૂઆતો સંદર્ભે ઝડપી અને સુનિયોજિત રીતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. પ્રભારી મંત્રી સમક્ષ જનપ્રતિનિધિઓએ નગરપાલિકાના શહેરી વિકાસ વિભાગને લગતા મુદ્દાઓ, કોડીનાર શહેરના મુખ્ય રસ્તાઓમાં રીસર્ફેસિંગ અને સમારકામની જરૂરિયાત અંગે આંતરમાળખાકીય સુવિધાઓ, નગરપાલિકા અંતર્ગત બ્યુટિફિકેશનના કામો સાથે વિવિધ કામો માટે રજૂઆતો કરી હતી.